મને લાગ્યું કે તું નહીં આવું વાંચ. એકચ્યુઅલી ફોન ચાલતો હતો મારો એટલે ગુડ અચ્છા, ગુડ આફ્ટરનૂન. આ વચ્ચે બધું આ બધા બહારથી ફ્રેન્ડ્સ ને બધા બહુ આયા ને એટલે કંઈક ને ઇરેગ્યુલર થઈ જશે. મેરેજ ને આ તે એટલે વચ્ચે આખું થોડું ગાડી આમ તેમ થઈ ગયેલી. હવે વાંધો નહીં, હવે બધા જતા રહ્યા છે. કારણ કે મારું કન્સર્ન છે તારું પોઝિટિવ રિઝલ્ટ આવે ને એની જોડે. મારે સ્ટાર્ટિંગ થી છે ને જોડે, અને નિધિ વચ્ચે થોડી ઇરેગ્યુલર ને એને એકવાર આપેલી છે, તે એક પણ વાર નહીં આપી નથી. મેં તો મારે એકચ્યુઅલી બહાર જવાનું થયું એટલે હું એમાં એન્કલેક્સમાં આવ્યો. બાકી તો મારે ઓલરેડી ગવર્મેન્ટ જોબ છે અહીંયા 5 years, મોર દેન 5 years થઈ ગયા મારે. એટલે મારો કોઈ પ્લાન જ નતો બહાર જવાનો. બટ હવે સારું કર્યું. ડેસ્ટિની છે. ના, સારું છે. પીઆર છે ને તમારે? કેનેડા પીઆર આવી ગયું છે ને? યસ યસ, પીઆર છે બહુ ડાયરેક્ટ. સરસ. આપણે હિપેટાઇટિસ સી સુધી પહોંચ્યા હતા. હમ આ તમે પ્રોસેસ અહીંયાથી જ કરાઈ, મેક એજ્યુકેશન માંથી કરી છે કે બહારથી કરી છે? પ્રોસેસ આમની જોડથી જ કરાવી છે અને મારે ફિંગરપ્રિન્ટ ને બધું પહોંચી ગયું, પેલું જે બાકી હતું ને. ના ના, એનક્લેક્સ ની નહીં, પીઆર વાળી. ના, પીઆર નું તમે મારી જાતે જ કર્યું, કોઈ એજન્ટ બરાબર. નહીં કરાયું, મેં મારી ફાઇલ મારી જાતે જ કરી. ના ના, બહુ સરસ. કેમ આજે નિધિ પણ આવી ગઈ છે. ફાઇનલી. ચલો, હવે છે ને નિધિ, આપણે જીઆઈ માં હિપેટાઇટિસ સી સુધી પહોંચ્યા છે, તો ત્યાંથી સ્ટાર્ટ કરીએ, બરાબર? મેમ આગળનું થોડું જાતે શોર્ટલી રિફર કરજો. સિરોસિસ નું એક્સપ્લેન કરી દો ને મને, એ મિસ થઈ ગયું મારે. શેનું? લાસ્ટ તમે ક્લાસ સિરોસિસ. હા સિરોસિસ ને એ બધું ને, એની અંદર હા જો સિરોસિસ ઓફ લીવર ની અંદર શું થશે કે જે લીવરના નોર્મલ સેલ હોય ને એ ડેમેજ થઈ જશે. વાય? બીકોઝ ઓફ એની ટાઈપ ઓફ ઇન્ફેક્શન, એની ટાઈપ ઓફ ફેટી લીવર ઓર આલ્કોહોલ. આ બધા એના રીઝન છે કે હિપેટાઇટિસ એ થાય કે કોઈ પણ બીજા ઇન્ફેક્શન, તો એના લીધે એના સેલ ડેમેજ થઈ જશે. હવે જે સેલ ડેમેજ થયા છે ને, ડેમેજ એ રીતે થશે કે એમાંથી ફાઇબ્રસ થઈ જશે, અને એ સ્પેસ એક ફાઇબ્રસ નોડ્યુલ્સ હોય ને, લંપ હોય, એવી રીતના બધા અલગ અલગ સ્ટ્રક્ચરમાં લુમખાની જેવું. તમે જોશો ને સિરોસિસ ઓફ લીવર ની ઇમેજ ગૂગલ ઉપર, તો આખો શેપ બદલાઈ ગયો હોય લીવરનો. તે બધા એવી રીતે અટેચ થઈ જશે, બરાબર? પણ એક એવા સેલ છે કે જે ફંક્શનલી લીવરનું કામ કરતા નથી. લીવરનો હાફ પોર્શન જ બચ્યો છે કે જે મેટાબોલિઝમનું કામ કરે છે, ડિટોક્સિફિકેશનનું કામ કરે છે, ઘણા બધા લાઈક સ્ટોરેજ, એ બધા કામ કરે છે. તો આપણું હાફ લીવર ઉપર જ બોડી છે, અને અડધું લીવર છે ને જેના લીધે પ્રેશર આવે છે. શેની ઉપર? તો જે પોર્ટલ સર્ક્યુલેશન, આની પહેલા ઓલરેડી ડિસ્કસ થયેલું છે કે પોર્ટલ વેઇન કેવી હોય, કે લીવરની અંદર છે ને 2 વેઇન જાય છે, એક પોર્ટલ વેઇન જાય છે. પોર્ટલ વેઇન ક્યાંથી જાય? કે આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ, ઇસોફેગસ થી સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ પણ તમે છે ને થોડીક ઇમેજીસ જોજો ગૂગલ ઉપર, એની અંદર બધી વેઇન્સ જતી હશે લીવરમાં. તો એનું મેઇન ફંક્શન શું છે? કે ન્યુટ્રિશન બધું લીવર સેલ સુધી પહોંચાડવાનું. ધેટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ પોર્ટલ વેઇન. તમારે શું જોવાનું? પોર્ટલ સર્ક્યુલેશન લખીને એન્ટર કરવાનું, પછી પોર્ટલ ટ્રાઇડ, TRAID, બરાબર? એ લખીને જોજો. તો લીવરમાં 2 વસ્તુ એન્ટર થાય, હિપેટોસાઇટ્સ અને લોબ્યુલ્સ અને લોબમાં. એક છે હિપેટિક આર્ટરી, જે હિપેટિક આર્ટરી શું આપશે? ઓક્સિજન. અને પોર્ટલ વેઇન શું આપશે? ન્યુટ્રિટિવ બ્લડ. બરાબર? જે વેઇન હશે ડીઓક્સિજનેટેડ હશે, પણ એની અંદર ન્યુટ્રિશન છે. તો હવે આ જે વેઇન છે ને, પોર્ટલ વેઇન, એની ઉપર શું આવે છે? કોમ્પ્રેશન આવે છે, જે પેલા નોડ્યુલ્સ બની ગયા છે ને સિરોસિસ ઓફ લીવરના, એના લીધે. તો શું થશે? એની ઉપર વેઇનનો આખો ડાયામીટર છે કોમ્પ્રેસ થઈ જશે, બરાબર? એની ઉપર પ્રેશર આવશે, તો પ્રેશર વધી ગયું, એટલે એને કહેવાય છે પોર્ટલ હાઇપરટેન્શન, બરાબર? તો પોર્ટલ હાઇપરટેન્શન થાય ને, તો એની આખી બધી ઇફેક્ટ આપણે થઈ જશે, બરાબર? લીવરનું ફંક્શન ખરાબ થઈ ગયું છે, તો બિલીરુબિન લેવલ ને બધું બને, તો એ બધું મેનેજ નથી થતું, તેના લીધે જોન્ડિસના ફીચર્સ આવી જશે. હવે જે અનકોન્જુગેટેડ, જે નથી આપણે કહેતા કે લાઈક ફોટોથેરાપી આપીએ ન્યૂબોર્નમાં, બરાબર? તો અનકોન્જુગેટેડમાં કોન્જુગેટેડમાં કન્વર્ટ થાય, તો વોટર સોલ્યુબલ થાય અને સ્ટૂલની અંદર રિમૂવ થાય. જે લેક્ટ્યુલોઝ આપીએ છીએ, જોન્ડિસની અંદર લેક્ટ્યુલોઝ નામની સિરપ આપીએ છીએ. તો હવે શું છે? બોડીની અંદર અનકોન્જુગેટેડ બિલીરુબિન છે, તો એના લીધે આખું યલોઇશ અપિયરન્સ થઈ ગયો અને ક્લે કલર
સ્ટૂલ થઈ ગયું, સ્ટૂલમાં બિલીરુબિન જતું નથી. આ સિવાય બિલીરુબિન વધવાના લીધે શું થશે તો ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ આવશે. જેમ મેં કહ્યું કે મોર દેન લાઈક 15 mg પર DL થી એક્સીડ થાય છે તો શું થશે, બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ કરીને બ્રેઇનને ડેમેજ કરવાનું ચાલુ કરશે. તો ડિલિરિયમ, કોમા, આપણે આમ લે પીપલ એવું કે કમળો હતો અને કમળી થઈ ગઈ, મીન્સ અનકન્ટ્રોલ્ડ બિલીરુબિન થઈ ગયું, તેના લીધે ન્યુરોલોજીકલ સિમ્ટમ્સ ચાલુ થશે. એસઆઈટીસ કેમ? કારણ કે પોર્ટલ હાઇપરટેન્શનના લીધે વેઇનનો બેકફ્લો, એના લીધે ફ્લુઇડ એક્યુમ્યુલેશન થઈ જશે, બરાબર. તો પેટ મોટું થઈ જશે, ફ્લુઇડ એક્યુમ્યુલેશન ઇન ધ પેરિટોનિયલ કેવિટી, તો ધેટ ઇઝ અસાઇટીસ, બરાબર. એ થશે. એ સિવાય ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ બધે એક્યુમ્યુલેટ થવા લાગશે, કારણ કે લીવર ડેમેજ થી બીજું કયું ઓર્ગન ડેમેજ થાય છે અંકિત? પેનક્રિયાસ ને સ્પ્લીન બેવ. હા, મોર અને બીજું મોર કયું કે સ્પ્લીન. જે અને બીજું કયું ઓર્ગન કે જેના લીધે વોટર રિટેન્શન થવા લાગે? કિડની. યસ, કિડની, બરાબર. તો સેકન્ડરી કિડની ફેલિયર થશે, કિડની ડેમેજ થશે, તો એના લીધે શું થઈ જશે, ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ વધી જશે બોડીની અંદર, બરાબર. બે સેલ્સની વચ્ચેની જે જગ્યા છે ત્યાં આગળ. હવે આ બધું ફ્લુઇડ ક્યાંથી વધ્યું? ઓરલી નથી લીધેલું, આ બધું ઇન્ટ્રાવાસ્ક્યુલર, લાઈક આ હાર્ટ, આર્ટરીઝ અને વેન્સ જે ફરે છે ફ્લુઇડ, એમાંથી શિફ્ટ થઈને ઇન્ટરસ્ટિશિયલ બે સેલની વચ્ચેવાળી જગ્યાએ બધું એક્યુમ્યુલેટ થવા લાગ્યું, એટલે બોડીમાં અસાઇટીસ થવા લાગ્યું, બરાબર. ઈડીમાં થવા લાગ્યા, પીટિંગ ઈડીમાં થવા લાગ્યા. યુરિન આઉટપુટ ખાસ જોવાનું, એબ્ડોમિનલ ગર્થ ખાસ જોવાનું, વેઇટ ગેઇન ખાસ જોવાનું, બરાબર. તો આ બધા એના એ છે. અને બીજી એક વસ્તુ એ હતું કોમ્પ્લિકેશનમાં, લાઈક ઇસોફેજિયલ વેરાઇસિસ. ઇસોફેજિયલ વેરાઇસિસ કેમ થાય કે પોર્ટલ હાઇપરટેન્શન થાય, પાણીનો ફ્લો એક ડાયરેક્શનમાં જાય છે, બરાબર, અને એની વચ્ચે તમે પથ્થર મૂકી દેશો તો શું થશે, આજુબાજુથી પાણી ફ્લો થવાનું, સ્પીલ થવાનો ચાન્સીસ રહે. એમ આપણી જે વેઇન્સ છે ને એની પર બહુ પ્રેશર આવ્યું બેક ફ્લોના લીધે, બરાબર. આગળ જઈ શકતી નથી ઇસોફેગસ વાળી વેઇનનું કન્ટેન્ટ, તો બેક ફ્લોના લીધે શું થઈ ગયું, પ્રેશર આવી ગયું, તો વેઇન્સ રપ્ચર થઈને ઇસોફેગસમાં વેરિયસ જગ્યાએ બ્લીડિંગ પોઈન્ટ થશે, બરાબર. તો એને શું કહેવાય છે, ઇસોફેજિયલ વેરાઇસિસ. એ જે બ્લીડિંગ પોઈન્ટ છે, વેઇન રપ્ચર નથી થતી, મ્યુકસ મેમ્બ્રેન માંથી બ્લડ બહાર આવ્યું, બરાબર. તો એ ધેટ ઇઝ કોલ્ડ કોલેટરલ સર્ક્યુલેશન, બરાબર. કોલેટરલ સર્ક્યુલેશન. અને પછી એની અંદર એવું બધું લખેલું છે કે કયા કયા મેથડથી શન્ટ થાય છે, લાઇગેશન કરીએ છે, એવી બધી વસ્તુઓ લખેલી છે. તમે એવું હોય તો તમે થોડુંક રીડ કરજો એ આખો ફંડા, અને જે જગ્યાએ તમને મીન્સ ખબર ના પડે, ફ્રૂટી બ્રીથ છે, એ બધું થોડુંક એના સિમ્ટમ્સ છે, એ બધા જો ના ખ્યાલ આવે તો આપણે ફરી એ અમુક પોર્શન ફરી રિફર કરી લઈશું, બરાબર. એન્ડ ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર ધ કેસ સ્ટડી. અંકિત, આમાંથી પૂછાય છે ને? આની ને પેનક્રિયાસ ની બેવની છે. બરાબર. એટલે ખાસ ધ્યાનથી અન્ડરસ્ટેન્ડ કરજો અને રિલેટ કરજો, અસેસમેન્ટને રિલેટ કરો, કોઝિસને રિલેટ કરો અને ઇન્ટરવેન્શન્સને, કે લાઈક આ કોઝિસ છે એના લીધે આ સાઇન સિમ્ટોમ છે, અને ફોર ટુ રિલીવ ધેટ સાઇન સિમ્ટોમ વી આર ગિવિંગ ધીસ ટાઈપ ઓફ મેડિકેશન ઓર ધીસ ટાઈપ ઓફ ટ્રીટમેન્ટ. તો તમને આઈડિયા આવી જશે. નાઉ હિપેટાઇટિસ E. Hepatitis E is a waterborne virus. Hepatitis E is preventable in an area where sewage disposal is inadequate or where communal bathing in a contaminated river is practice, બરાબર. એટલે મીન્સ વોટર કન્ટામિનેશન થી થાય છે, સ્યુએજ બરાબર ના હોય ત્યારે થાય છે. રિસ્ક ઓફ ઇન્ફેક્શન ઇઝ ધ સેમ એઝ અ હિપેટાઇટિસ એ. હિપેટાઇટિસ એ એન્ડ હિપેટાઇટિસ E are સિમિલર ફિકો ઓરલ રૂટ ઓર વોટરબોર્ન ડિઝીઝ, બરાબર. પણ હિપેટાઇટિસ E તો બહુ જ માઇલ્ડ હોય અને જાતે સેલ્ફ લિમિટિંગ હોય. હિપેટાઇટિસ એમાં તમારે થોડીક પણ ટ્રીટમેન્ટ કરવી પડે અને થોડુંક એનું ડ્યુરેશન થોડું લાંબુ હોય. હિપેટાઇટિસ E ઇઝ સેલ્ફ લિમિટિંગ, એટલે બધા હિપેટાઇટિસમાં હિપેટાઇટિસ E સૌથી સારો છે. Infection with the HEV present as a mild disease except in the infected individuals in the third trimester of the pregnancy, બરાબર. પ્રેગ્નન્સીમાં ના હોવું જોઈએ. Who have a high mortality rate. Individual with the increased risk traveler to countries that have a high incidence of hepatitis E such as India, Burma,
Myanmar, Afghanistan, Algeria, and Mexico, eating or drinking of a food or a water contaminated with the virus. Transmission same as a HAV, fecal-oral route or contaminated food and water. Incubation 2 to 9 weeks, around 2 months. Testing specific serological test for a HEV include detection of IgM and IgG antibodies of a hepatitis E. Complications include high mortality rate in a pregnant individual and fetal demise. Prevention, strict hand washing is necessary and treatment of water supplies and sanitation is important to prevent this disease. Now, client and family home care instruction for the hepatitis. Hand washing must be strict and frequent. If anyone is infected, then do not share bathrooms unless the client strictly adheres to a personal hygiene measures. Individual wash clothes, towel, drinking and eating utensil and toothbrushes and razors must be labeled and used only by the client. The client must not prepare food for other family members. The client should avoid alcohol and other over-the-counter medications. Whatever any other toxins or medicines આપણી extra હોય, excrete થતી હોય, liver detoxify કરતો હોય, તે ના કરી શકે. So avoid over-the-counter medication, particularly acetaminophen and sedatives, because this medication are a hepatotoxic. અને તમે જોશો પેરાસિટામોલ, બ્રુફેન એ બધામાં liver sensitivity and kidney માટેના diseases એ બધા contraindications માં લખેલા હોય છે. The client should increase activity gradually to prevent fatigue. Fatigue and malaise are the main symptoms. The client should consume small frequent meals consisting of a high carbohydrate and low fat food. The client is not to donate blood. The client may maintain normal contact with the person as long as proper personal hygiene is initiated, but crowds should be avoided. Close personal contact such as kissing and sexual activity should be discouraged with the hepatitis B until surface antigen test results are negative. Plan frequent rest periods. The client needs to carry a medic alert card noting the date of the hepatitis onset. Plan The client needs to inform other health professionals such as a medical or a dental personnel or the onset of the hepatitis. The client need to keep follow-up appointment with the primary healthcare provider and should check before taking any medication, vitamins, supplements and herbal preparations. Now important topic, that is pancreatitis. Very painful condition, acute or chronic inflammation of pancreas with associated escapes of the pancreatic enzymes into the surrounding tissue. Acute pancreatitis occurs suddenly as a one attack or can be recurrent with resolution. Chronic pancreatitis is a continual inflammation and a destruction of the pancreas with a scar tissue replacing the pancreatic tissue. જેવી રીતે cirrhosis of liver માં scar tissue, fibrous tissue replace થાય છે normal tissue ને, એવી જ રીતે chronic pancreatitis માં scar fibrous tissue will replace the normal cell. Precipitating factors include trauma, the use of alcohol, biliary tract diseases, biliary infection or anything like that, viral bacterial disease, hyperlipidemia, okay, hypercalcemia, blood માં lipid calcium વધી ગયેલું છે, polylithiasis, stone થઈ ગયું છે, hyperparathyroidism, calcium level increase થઈ ગયું છે hyperparathyroidism ના લીધે. Ischemic vascular diseases like a necrosis થઈ ગયું છે, blood supply properly નથી મળતો એના લીધે pancreatic cell dead થઈ ગયા છે, or a peptic ulcer. This may be a cause of the pancreatitis. Now acute pancreatitis no assessment કેવું હશે તો abdominal pain including a sudden onset
at a mid epigastric. Epigastric means above the umbilical region, ઉપરની side નું જે છે એ, and left upper quadrant location with a radiation to the back. બરાબર, એપિગેસ્ટ્રિક થી શું જશે, લેફ્ટ સાઈડ ઉપર જશે, અપરની સાઈડ, અને ઉપરની સાઈડ પર બેક માં જશે, રેડિયેશન થશે. Pain aggravated by the fatty meal, alcohol, or lying in the recommend position. Restlessness, anxiety, low grade fever, abdominal tenderness, distension and girding. Nausea, vomiting, weight loss, absent or a decreased bowel sound, elevated white blood cells and elevated glucose because of lack of insulin. Bilirubin increase, alkaline phosphate and urinary amylase level will also increase. Ammonia વધી જાય ને, okay, એના લીધે urinary amylase બી વધશે. Elevated serum lipase and amylase level, okay, because of pancreas getting affected. Cullen sign and Turner signs are the classical signs of the pancreatitis. Cullen signs is a discoloration of the abdomen and peri-umbilical region. Umbilical ની આજુબાજુનું થોડું થશે. Turner sign is the bluish discoloration of the flanks. Both signs are indicative pancreatitis. બરાબર, બંને indicate કરે છે. ટૂંકમાં bluish discoloration જેવું થઈ જશે around the umbilical area. એના પર તમે બંનેની image એકવાર જોજો. And otherwise severe pain, that is the main sign of the pain, intolerable pain હોય છે. Intervention: withhold food and fluid during the acute period and maintain hydration with the IV fluid as prescribed. Administer parenteral nutrition for the severe nutrition depletions. ઘટી ગયું છે, weight loss છે એ conditionમાં. Administer supplemental preparation and vitamins and minerals to increase calorie intake in if prescribed. Supplementary આપો. And NG tube may be inserted if the client is vomiting and has a biliary obstruction or a paralytic ileus. જેમ કહ્યું કે peristalsis ઘટી ગઈ છે, bowel movement ઘટી ગઈ છે, તો એવા conditionમાં directly parenteral nutrition or NG tube insertion should be done. Acute pancreatitis may require feeding if prolonged NPO status remain. For feeding, we'll need to place a nasojejunal tube. બરાબર, જેજુનમ સુધી પાસ થાય. કોમ્પ્લેક્સ કેરમાં આપણે જોયું હતું અલગ અલગ લેન્થ હોય છે, તો ત્યાં જેજુનમ, ડિયોડિનમ થી જેજુનમ થોડીક લાંબી હશે, ત્યાં સુધી જાય તેવી લઈશું. ટ્યુબ પાસ ધ લિગામેન્ટ ઓફ ધ ટ્રિપ્સ. Administer opioids as prescribed for a pain. બરાબર, પેઇન રિલીવ માટે opioids administer કરું. Administer H2 receptor antagonists or a proton pump inhibitors as prescribed to decrease hydrochloric acid and production and prevent the activate the pancreatic enzymes. બરાબર, આ જે છે કઈ છે, રેનિટીડિન, ફેમોટિડિન છે, એ શું છે, H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે. બરાબર, અને પ્રોપ્રોનાઝોલ છે. બરાબર, તે છે પ્રોટોન પંપ ઇન્હિબિટર છે. તે બધી શું કરશે કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડનું સિક્રિશન ઓછું કરશે, સ્ટમકની મ્યુકસ લાઇનિંગને કવર કરશે. બરાબર, તો એસિડિટીને એવા સિમ્ટમ્સ ઘટાડી શકીએ અને પ્રિવેન્ટ એક્ટિવેશન ઓફ ધ પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ. આ હાઇડ્રોક્લોરિક એસિડથી પણ એસિડિક એન્વાયરમેન્ટ મળે તો જે ટ્રિપ્સિનોજન છે, કાઇમોટ્રિપ્સિનોજન છે, તે બધું એક્ટિવેટ થતું હોય છે, તે ના થાય. Monitor for the significant changes in the vital signs that may indicate a life-threatening complications of a shock. વાઇટલ્સ ઉપર ખાસ ધ્યાન રાખો, શોકના વાઇટલ્સ ના થઈ જાય. બરાબર, પેન્ક્રિયાટિસના કોમ્પ્લિકેશનમાં શોકમાં જઈને શું થાય છે, લાઈફ થ્રેટનિંગ. બરાબર, એટલે આ ઇમરજન્સી કન્ડિશન છે. ઓબ્ઝર્વ ફોર ધ ચેન્જીસ ઇન બિહેવિયર એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ ધેટ મે બી રિલેટેડ ટુ આલ્કોહોલ વિથડ્રોવલ. ટ્રેમર્સ થતા હોય ખાસ, હાઇપોક્સિયા એન્ડ ઇમ્પેન્ડિંગ સેપ્ટિક વિથ શોક. સેપ્ટિસેમિયા થઈ જશે, પેરિટોનાઇટિસ થઈ જશે, શોક થઈ જશે. આવા કોઈ બી ટાઈપના સિમ્ટમ્સ જોવા મળે. શોકમાં મેં તમને બે ખાસ સમજાવી દીધા છે, હાઇપોટેન્શન અને ટેકિકાર્ડિયા.
કોઈ પણ સિમ્ટોમ્સ ની અંદર આ બે દેખાય ને એટલે તમારે એ ઇમરજન્સી વસ્તુ થાય છે. કોઈ પણ રીઝન ના લીધે સેપ્ટિક શોક થઈ ગયું, હાઇપોવોલેમિક શોક થઈ ગયું, you need to take care of that thing first. Instruct the client in the importance of avoiding alcohol. Instruct the client in the importance of the follow-up visit with the primary healthcare provider. Instruct the client to notify primary healthcare provider if acute abdominal pain, jaundice, clay-colored stools, dark-colored urine develop. Okay, there is a chance of liver involvement as well. Now, chronic pancreatitis માં શું થશે? તો abdominal pain, tenderness, left upper quadrant mass. આ બધું પેન્ક્રિયાસ લેફ્ટ સાઈડ પર આવ્યું, બરાબર? સ્ટમકની જસ્ટ બિલો અને ડિયોડિનમના કવરના શેપમાં એનું થોડું હેડ આવશે પેન્ક્રિયાસનું. સ્ટિટોરિયા એન્ડ ફાઉલ સ્મેલિંગ stool હશે. That may increase in the volume as a pancreatic insufficiency increase. Weight loss, muscles wasting, jaundice. જોન્ડિસની સાથે સાથે અસાઇટિસ હોય, જેમ હમણાં આપણે વાત થઈ એ રીતે. સિમ્ટોમ્સ ઓફ ડાયાબિટીસ મેલાઇટસ. વાય? પેલું ઇન્સ્યુલિન પ્રોડક્શન નું એના Yes, pancreas get affected, so there is a symptoms of diabetes mellitus. Hyperglycemia જોવા મળશે. Symptoms of respiratory compromise, manifestation of adventitious and diminished breath sound, dyspnea and orthopnea, means breathing difficulty will be there. Now symptoms, એટલે જો તમે પેન્ક્રિયાસમાં થાય ત્યારે શું કઈ વસ્તુ હોય, including jaundice છે, weight loss છે, hyperglycemia છે, respiratory compromise છે, foul smell, stool છે, બરાબર? vomiting sometimes or sometimes may not, left upper quadrant pain, umbilical region ની around માં છે, epigastric pain છે, but nothing is in the right side. Now interventions. Instruct the client in the prescribed dietary measures. Fat and protein intake may be limited. Instruct client to avoid heavy meal. Instruct client about the importance of avoiding alcohol and avoiding caffeinated beverages. Provide a supplementary preparation and vitamins and minerals to increase calorie intake. Vitamin mineral આપીને calorie વધારવાની, but not fatty food. Instruct client to eat a small meals, snacks high in calorie. Administer pancreatic enzymes as prescribed to aid in the digestion and absorption of the fat and protein. બરાબર? શું કરીશું? પેન્ક્રિયાસ તો વર્ક કરતું નથી, તો what will be main new things? We are orally administering pancreatic enzymes. આની નીચે અંડરલાઈન કરી દો, બરાબર? બીજા બધા સિમ્પ્ટોમેટિક મેનેજમેન્ટ ધેટ ઇઝ ફાઇન, પણ પેન્ક્રિયાસ નથી તો ફૂડ ડાયજેશનમાં શું કામ લાગશે? તો પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ ફૂડની સાથે તમે સ્પ્રિંકલ કરીને આપી શકો છો, બરાબર? ટુ એડ ધ ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન ઓફ ધ ફેટ એન્ડ protein. Administer insulin or oral hypoglycemic to control hyperglycemia. Medication as prescribed to control the diabetes mellitus. Instruct client in the use of pancreatic enzymes medications. Instruct client in the treatment plan for the glucose management. Instruct client to notify the primary healthcare provider if increased steatorrhea, foul smelling and mucus વાળી stool, abdominal distension, ascites na lidhe ya any other reason, or cramping at the left hypochondriac, upper epigastric region, skin breakdown develop, or any type of skin breakdown develops at that time. Instruct the client to restrict activity to one floor until strength is regained. બરાબર? વધારે movement ના કરે એવું. Emphasize the importance of the follow-up visit. Okay, we have already a pancreatic tumor, intestinal tumor, bowel obstructions in chapter number 45. Now, another condition, that is the irritable bowel syndrome. બરાબર? bowel irritated થઈ જાય, diarrhea થઈ જશે, બરાબર? તો why? Functional disorder characterized by the chronic and recurrent diarrhea, sometimes constipation, or abdominal pain and bloating. Causes is unclear, but may be influenced by environment, immunological, genetical, hormonal or a stress factor. સ્ટ્રેસમાં પણ કોઈને ડાયરિયા થઈ જાય, પછી કન્ટિન્યુઅસ ડાયરિયા ના રહે, પછી અમુક એપિસોડ પછી પાછું કોન્સ્ટિપેશન, પછી પાછું ડાયરિયા, લાઈક ધેટ. એન્ડ રિલીવ પણ થઈ જાય, પછી કોન્સ્ટિપેશન પણ ના હોય અને ડાયરિયા પણ ના. ઓકે.
Interventions increase dietary fiber. Drink 8 to 10 cups of liquid per day. Medication depends on the predominant symptoms of irritable bowel syndrome. Antidiarrheal versus bulk forming laxatives. Okay, antidiarrheal પણ અને bulk forming laxatives. Lubiprostone or linaclotides for the constipation predominant in the IBS, and aldosterone for diarrhea prominent IBS. જેની અંદર diarrhea વધારે છે એમાં aldosterone. Probiotic supplements may be recommended. Probiotics children માં પણ આપતા હોય, બરાબર? જ્યારે diarrhea થઈ જાય probiotics આપી દે, બરાબર? Now another condition, that is the ulcerative colitis. Irritable bowel syndrome clear, sometimes constipation, sometimes diarrhea, roughage food આપવાનું, જે રીતના symptoms હોય એને prevent કરતી હોય એ ટાઈપની medicines આપવાની. And it includes all the other causes which are not infective. બરાબર? Environmental છે, immunological છે, genetic છે, પણ it will again cause a diarrhea. Constipation એવું નથી કે 3-4 દિવસ સુધી constipation રહે, but it is in a frequency when the bowel get irritated because of any stress or any dominating factor at that. ખબર પડે. Ulcer, colon. Ulcerative and inflammatory disease of the bowel and result in a poor absorption of the nutrients. બરાબર? કારણ કે અલ્સર થઈ ગયું છે એમાંથી એબ્ઝોર્બ થશે નહીં. Commonly begins in the rectum and spread upward towards the cecum. The colon becomes edematous and may develop bleeding, lesion, ulcer. બરાબર? અલ્સર જ છે એટલે bleeding થશે, lesion થશે, edema થશે, inflammation થશે. May lead to perforation, means કાણું પણ પડી જશે. તો that is the ulcerative colitis. Scar tissue develops and causes a loss of elasticity and loss of ability to absorb a nutrition. જેમ અહીંયા ખોતરી કાઢીએ, વાગ્યું હોય, ખણી કાઢ્યો, કેવું થઈ જાય? That type of structure will be there which is not functionally absorb the nutrient. Colitis is characterized by the various periods of remission and exacerbation. Means જ્યાં સુધી dietary follow કરે patient, બરાબર? ત્યાં સુધી medicines લે, diet બરાબર follow કરે છે, caffeinated નથી લેતું, spicy નથી હોતું, ત્યાં સુધી okay. પણ જો થોડું ઘણું આમ તેમ થયું તો again it will peak. બરાબર? એ ફરી એપિસોડ એનો ચાલુ થશે. તો રેમિશન પણ હોય અને exacerbation પણ હોય. Acute ulcerative colitis result in a vascular congestion. બરાબર? એક્યુટ માં કેમ થાય છે? કારણ કે ઇન્ટેસ્ટાઇનની જે વેસલ્સ છે એમાં કન્જેશન થઈ ગયું છે, હેમરેજ થઈ ગયું છે, બ્લડ સપ્લાય વધીને ઇડીમા થઈ ગયું છે, અલ્સરેશન ઓફ ધ બોવેલ મ્યુકોસા. Chronic causes because of muscular hypertrophy, fat deposit. Okay, excess fat deposition થઈ ગયું. And fibrous tissue occurs around that particular area with the bowel thickening, shortening and narrowing is there at that time. Chronic ulcerative will be done. Now assessment, anorexia, weight loss થશે, malaise થશે, abdominal tender, cramping. આવું બધું કંઈ બહુ જ ગોખવાની જરૂર નથી. This is all GI symptoms. Severe diarrhea may contain a blood and mucus because there is a ulcer. Malnutrition, absorption નથી થતું તો થશે જ. Diarrhea થઈ જશે. Electrolyte imbalance again because of dehydration and malnutrition. Anemia, vitamin K deficiency થશે. Why? Because the flora get infected. જે એના બેક્ટેરિયા છે એ પણ એના ફ્લોરા સાથે નીકળી જશે બોડીમાંથી, તો એના લીધે વિટામિન કે ડેફિશિયન્સી થશે. Intermittent fever. Why? Because this is the inflammation. Now interventions. What our action? In acute phase, maintain nil per oral status. બરાબર? Patient severe pain માં છે, acute phase માં છે ત્યારે administer fluid and electrolytes intravenously or via parenteral nutrition as prescribed. Restrict the client activities to reduce intestinal activity. Monitor bowel sound and for abdominal tenderness and cramping. Monitor stool, noting color, consistency, blood જાય છે, બરાબર? pus જાય છે, okay, dead cell છે, tissue છે, RBCs. The presence and absence of the blood. Monitor for the bowel perforation and peritonitis. Means આ 5 નંબરનું કોમ્પ્લિકેશન થયું એટલે કંટ્રોલ બહાર ગયું પેશન્ટ, બરાબર? બોવેલ માંથી કાણું પડી ગયું
ઇન્ફેક્શન પેરિટોનિયલ કેવિટીમાં સ્પ્રેડ થઈ ગયું. તો આખી કેવિટી કેટલો મેજર એરિયા છે, ઘણા બધા ઓર્ગન્સ છે, બ્લડ છે, ફ્લુઇડ છે, એવરીવેર ધેર વિલ બી અ ઇન્ફ્લામેશન. ઓકે, એન્ડ હેમરેજ એટલે એની અંદર શું થશે, હેમરેજિક શોક થશે. બરાબર, હાઇપોવોલેમિક શોક થશે. મોનિટર ડેઇલી વેટ, serum electrolytes, complete blood count and vital signs should be measured. Complete blood count માં ખાસ HB, hematocrits that we need to evaluate. WBC for inflammation, electrolyte ખાસ જોવાનું, sodium, potassium. Following એ પણ કેમ જોઈશું આપણે સોડિયમ પોટેશિયમ ઇલેક્ટ્રોલાઇટમાં? એમાં imbalance છે, that means that the kidney get affected. કેમ? કારણ કે ભાઈ ફ્લુઇડ લોસ થઈ રહ્યો છે, હેમરેજ થઈ ગયું છે, પેરિટોનાઇટિસ થઈ ગયું છે. તો આ બધી જ પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થશે? કિડની ઉપર. ફોલોઈંગ the acute phase, the diet progresses from the clear liquid to the low fiber diet as prescribed and tolerated. બરાબર, આમાં મેઇન છે ડાયટરી મેનેજમેન્ટ છે. અલ્સરેટિવ કોલાઇટિસ છે, ક્રોન ડિઝીઝ છે, બધામાં. અને લોંગ ટર્મ પેશન્ટે લોંગ ટર્મ સુધી ડાયટરી મેનેજમેન્ટ બહુ જ રિસ્ટ્રિક્શન સાથે ફોલો કરવું પડે. Instruct the client about the diet. Usually, a low fiber diet is prescribed during the exacerbation episode. In addition, a high protein diet with the vitamins and supplement is prescribed. Instruct the client to avoid gas forming food, milk product, food such as whole wheat grain, nuts, raw fruit, vegetables, papered means murray powder એવું નહીં, પછી capsicums, મરચા, alcohol, caffeinated containing product, tea, coffee કશું જ નહીં. આ બધું જ અવોઇડ થવું જોઈએ. Instruct the client to avoid smoking. Encourage the client to schedule activities around rest period. બરાબર, બહુ વધારે સ્ટ્રેસ પણ લેવો જોઈએ નહીં. Okay, rest period વધારે હોવો જોઈએ. Encourage client to schedule activities. Administer medication as prescribed, which may include combination of medications such as salicylate compound, corticosteroids, immunosuppressant and antidiarrheal. બરાબર, આ બધી જ વસ્તુઓનું ટાઈમિંગ સેટ કરવું પડે. આ બધી જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ટુ ક્યોર ધ કોલન. નાઉ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ પરફોર્મ. હવે બહુ જ કંટાળી ગયા પેશન્ટ, બહુ કંટાળી જાય, રેપિડલી આ બધું થયા કરે, પછી અમુક ટાઈમ એવો આવ્યો બહુ જ વધારે બ્લીડિંગ થવા લાગ્યું છે. હવે નાઉ ઇટ ઇઝ અનકન્ટ્રોલ્ડ. બરાબર, બીજી કોઈ પ્રોસિજર કામ લાગે એવી છે નહીં. તો શું કહેશે, હવે ચલો એટલો પોર્શન કટ કરીને એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરે. આમાં કેવું હોય, એક વખતમાં કર્યું થઈ ગયું તો ઠીક છે, પછી ફરી અગેન પણ બીજી કોઈ પણ જગ્યાએ કોલનમાં ફરીથી પણ એ થઈ શકે. બરાબર, performed in an extreme case if medical management is unsuccessful. Minimally invasive procedure are considered as a surgical option. એવું કહે છે કે વધારે પડતું પોર્શન કાપી નાખવાનો નથી. Otherwise what will happen, again and again it will be reoccur. Okay, and there is a more then colon get shortened. મિનિમલ ઇન્વેઝિવ કરવાની, લેપ્રોસ્કોપી સાથે પણ કરવું હોય તો કરવાની, લાઈક મીન્સ ઇઝીલી થાય એવું એરિયા હોય ત્યારે. ઇફ ધ ક્લાયન્ટ ઇઝ કેન્ડિડેટ ક્લાયન્ટ who are obese, have had a previous abdominal surgery or have a adhesion, may not be candidate. બરાબર, એને એ રીતે સિલેક્ટ નહીં કરવાનું. મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર કેન ઇન્ક્લુડ લેપ્રોસ્કોપિક પ્રોસિજર, રોબોટિક સર્જરી એન્ડ natural orifice transluminal endoscopic surgery. બરાબર, મીન્સ એન્ડોસ્કોપિક ઇન્સર્ટ કરીને જ્યાં સુધી થાય એ રીતે કરવાની. રિસ્ટોરેટિવ પ્રોક્ટોલેપ્ટોટોમી, પ્રોક્ટોસ્કોપ સાથે લેપ્ટોટોમી એન્ડ ઇલિયલ પાઉચ એન્ડ એનલ એનાસ્ટોમોસિસ. આખી પ્રોસિજરનું નામ છે. જે ઇલિયમ છે એનું એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરવાનું છે. બોવેલ એટલે ઇનશોર્ટ જે ખરાબ પોર્શન છે ને એને કટ કરીને જોઈન્ટ કરવાનો, એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસ કરવાનો. અલાઉ ફોર અ bowel continence may be performed through the laparoscopic procedure.
involve two-stage procedure, includes removal of the colon and the most of the rectum and the anus, and anal sphincter remain intact. બરાબર, rectum, anus, કારણ કે it is because it is near to the rectum in majority case. An internal pouch shown as a reservoir, J-shaped pouch, S-shaped pouch, pelvic pouch is created using the small intestine and connected to the anus, followed by the creation of a temporary ileostomy. બરાબર, જે ઇલિયમ છે ને એનું સ્ટોમી કરી મીન્સ જ્યારે આપણે કોઈ પણ સર્જરીમાં જે જગ્યાએ કટ કરવાનું છે તો એની આગળના પોર્શનનું શું કરી દેવાનું છે, કોલોસ્ટોમી કરી દેવાનું છે. અહીંયા ઇલિયોસ્ટોમી છે તો ઇલિયમ વાળા પોર્શનને સ્ટોમી કરીને ઉપર લાવીશું અને પછી એની સર્જરી કરીશું, પછી એ હીલ થશે, પછી એને પાછું એ જગ્યાએ જોઈન કરીશું. એટલી વસ્તુ ધ્યાન રાખવાની. ઇલિયોસ્ટોમી મીન્સ ઇલિયમ સુધી. તો કેવું હશે એ સ્ટૂલની કન્સિસ્ટન્સી કેવી હશે, लिक्विड લિક્વિડ. બરાબર, સો મોર ચાન્સ ઓફ ડિહાઇડ્રેશન, પેશન્ટ વધારે રિસ્ક ઉપર છે. અને જો ડિસેન્ડિંગ કોલોન બાજુ, રેક્ટમ, સિગ્મોઇડ કોલોન એ બાજુ હશે ત્યારે ઠીક હશે સ્ટૂલની કન્સિસ્ટન્સી, તો ધેર ઇઝ એ વાળું સારું, એમાં વેઇટ લોસ પેશન્ટનું ઓછું થશે. બરાબર, આમાં ઇલિયોસ્ટોમી, એની જે કોલોસ્ટોમી કેર છે આપણે આપીએ, બરાબર, એમાં એટલું બધું વોટર લોસ, સ્કિન એસ્કોરિએશન, કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ વધારે છે. ટુ અલાઉ હીલિંગ ઓફ ધ ઇન્ટરનલ પાઉચ એન્ડ ઓલ એનાસ્ટોમોસિસ સાઇડ, જે જગ્યાએ આપણે કટ કરીને જોઈન કર્યું છે બધાને હીલ થવા માટે સફિશિયન્ટ ટાઈમ આપો with the ileostomy. In the second surgical procedure, within first 1 to 2 months. और આપણે એને પછી એને ક્લોઝ કરવાની છે. અંદર ચાલુ થઈ જશે કોલન, બધું બરાબર ટ્રેક, અને એનલ સ્ફિન્ક્ટર આપણે રાખેલા છે. બરાબર, તો બધું બરાબર કરી દેવાશે. ટોટલ પ્રોક્ટોકોલેક્ટોમી with permanent ileostomy. જો આવું permanent ileostomy અને આમાં શું લખેલું છે, total including sphincter, performed if the candidate is not candidate for the RPC IPAA, આપણે આગળ જે સર્જરીની વાત કરીએ, if the client prefer this type of procedure. The procedure involves removal of an entire colon, rectum, anus with the anal closure, means sphincter સાથે. નામ પરથી ખબર પડે છે કે ભાઈ ટોટલ જ કરી દીધું નાખવું કોલન. The end of the terminal ileum form the stoma or ostomy, which is located in the right lower quadrant. બરાબર, રાઈટ લોઅર ક્વોડ્રન્ટની અંદરથી જ આમ ઉપરની સાઈડ એસેન્ડિંગ આવશે, પછી ડિસેન્ડિંગ આવશે, અને પછી અસેન્ડિંગ આવશે, ટ્રાન્સવર્સ આવશે, ડિસેન્ડિંગ આવશે. તો ઇલિયમ ત્યાં આગળ જ છે, લાસ્ટ પોર્શન ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો એમ કે છે કે રાઈટ સાઈડ જ એને ઓપન કરીને ઓસ્ટોમી બનાવી દેવાનું. બરાબર, પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું છે, તો ઇન્ફોર્મ કન્સેન્ટ, કન્સલ્ટ ધ એન્ટરોસ્ટોમલ થેરાપિસ્ટ to help identify optimal placement of the ostomy કે ક્યાં કરવું. Instruct the client on a dietary restriction. The client may need to follow the low fiber diet for 2 days before surgery. Parenteral antibiotics are administered 1 hour before the surgical opening. Address body image concern. Patient ને કહો કે શું problems આવશે, and allow the client to express the concerns. A visit from an ostomate may be helpful to the client. તો કાઉન્સેલિંગ માટે કઈ ધ્યાન રાખવાની છે, how to care the stomy. Now post-operative intervention. A pouch system with a skin barrier is usually placed on the stoma. Post-operatively, if a pouch system is not covering the stoma, a petroleum gauze dressing is placed over the stoma as prescribed to keep it moist, followed by the dry sterile dressing. બરાબર, એટલે ઉપર પેટ્રોલિયમ જેલી વાળું અને એની ઉપર ડ્રાય સ્ટરાઇલ ડ્રેસિંગ લગાવવાનું જ્યાં સુધી બેગ અટેચ કરતા નથી ત્યાં સુધી. મોનિટર ધ સ્ટોમા ફોર સાઇઝ
unusual bleeding and necrotic tissue, dark color, black color, એવા tissue થવા લાગ્યા હોય, then we need to check. Monitor the colon changes in the stoma. Note the normal stoma color is pink. આ ખાસ underline કર દો, આના regarding ઘણા બધા question પૂછે. To bright red and shiny, indicating a high vascularity. Note that the pale pink stoma indicating low hemoglobin, hematocrit level, and purple black stoma indicate compromised circulation, required to inform primary healthcare provider. Assess the functioning of the ostomy. બરાબર, functioning છે, stool બહાર આવે છે, ઓકે, અને એની skin texture કેવું છે. Expect that the stool is liquid in the immediate post-operative period but becomes more solid depending on the area of the secretion. Ascending colon liquid, transverse colon loose to semi-formed, and descending colon closed to normal. બરાબર, જેમ descending માં જશે એમ normal stool નું texture આવા લાગશે. Monitor the pouch system for the proper fitting. બરાબર હોવું જોઈએ. લીક હશે તો શું થશે? સ્ટૂલ લીક થશે. જોડે જોડે સ્ટૂલ કેવું હોય? એસિડિક હશે, તો એના લીધે આજુબાજુનો સ્ટોમા, સ્કિન બધું ઇરિટેટ થશે. The sign of leakage. The pouch is emptied when it is 1/3 full. અંડરલાઈન કરી દો 1/3 full ને એના રિગાર્ડિંગ બહુ બધા ક્વેશ્ચન હશે. 1/3 full થાય એટલે empty કરવાનું છે. Fecal matter should not be allowed to remain on the skin. Clear? Fecal matter skin ઉપર touch ના થવું જોઈએ, રહેવું ના જોઈએ. Skin assessment and care are our priority. Monitor for dehydration and electrolyte imbalance. Monitor analgesic, antibiotic as prescribed. Administer. Instruct the client to avoid food that causes excess gas formation and odor. Eliminate foods that are not digested well, such as nuts and corns. Instruct the client about the stomach care and irrigation if prescribed. બરાબર, colostomy irrigation. Instruct client that the normal activities may be resumed when approved by the primary healthcare provider. Patient normally leave કરી શકે છે ખાસું લાંબા ટાઈમ સુધી. બરાબર. A stoma that is purple black in color indicate compromised circulation, requiring immediate primary healthcare provider notification. Clear? Purple color થઈ ગયું, black color ને cross થઈ ગયું ત્યારે. Now another disease, Crohn's disease, similar to ulcerative colitis. બરાબર, એના જેવું જ છે પણ આ થોડું autoimmune type છે. An inflammatory disease that can occur anywhere in the GI tract, but most often affects the terminal ileum. બરાબર, again કયો portion આવે છે? Small intestine નો last portion, ileum, and leads to thickening and scarring. A narrowed lumen, fistula, ulceration and abscess થશે. બરાબર, સ્કારિંગ થશે એટલે અગેન લીવર જેમ મોટું અબનોર્મલ શેપમાં થતું તેમ એની અંદર પણ સ્કારિંગ થઈને નેરો થઈ ગયું લ્યુમેન. બરાબર, ફિસ્યુલા થઈ શકે છે, અલ્સરેશન થઈ શકે છે, એબ્સેસ થશે. કેરેક્ટરાઇઝ બાય ધ રેમિશન એન્ડ એક્ઝર્બેશન. બરાબર, વધે અને સબસાઇડ થાય. બરાબર, પણ લાઈફ લોંગ પેશન્ટ જીવી શકે છે લાંબુ. જ્યારે પીક ઉપર હોય એક્ઝર્બેશન પર ત્યારે ટ્રીટમેન્ટ લેવા એડમિટ થવું પડે, પછી પાછું અમુક વખતે કંટ્રોલ આવે, પછી અમુક વખતે ચાલુ થઈ જાય. અસેસમેન્ટ કેવું છે? તો ફીવર, ક્રેમ્પ લાઇક એન્ડ કોલિકી પેઇન આફ્ટર મીલ. બરાબર, એટલે ચૂંક આવે એવું, લાઈક diarrhea semi-solid which may contain mucus, pus and presence of blood in the stool. Abdominal pain, distension, anorexia, nausea, vomiting, weight loss, anemia, dehydration થશે, ઓફકોર્સ ડાયરિયા છે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ થશે, વેટ લોસ પણ થશે, માલન્યુટ્રિશન પણ થશે. તો બધા કોરિલેટેડ સિમ્ટમ્સ છે. May be worsen than that seen in the ulcerative
કોલાઇટિસ એવું કહે છે કે અલ્સરેટિવ કોલાઇટિસથી પણ હાલત થોડી પેશન્ટની વધારે ખરાબ હશે. Intervention care is similar to that for the client with ulcerative colitis એના જેવા જ બરાબર અને કોલોસ્ટોમી કેર પણ આવશે. However, surgery may be necessary but is avoided for as long as possible. Ulcerative colitis માં પણ આપણે સેમ કરતા હતા જ્યાં સુધી થાય ત્યાં સુધી મેડિકલ મેનેજમેન્ટ કરતા હતા. If there is a uncontrolled bleeding, low HB અને બ્લીડિંગ પોઈન્ટ આપણને એક્ટિવ લાગે ત્યારે આપણે સર્જરી પર જાય. Whenever reoccurrence of the disease process in the same region is likely to occur. જો આમાં પણ શું થાય છે? reoccurrence થાય છે. 6 મહિનામાં પણ reoccur થાય, 2 વર્ષે પણ reoccur થાય. આ બધી જ વસ્તુ કમ્પ્લીટલી પેશન્ટના ડાયટરી મેનેજમેન્ટ, સ્ટ્રેસ આ બધા ઉપર, લાઇફસ્ટાઇલ ઉપર ડિપેન્ડ કરે. પેશન્ટ ઘણીવાર કંટાળી જાય કે આવું શું ખાવાનું. ઇવન મિલ્ક ઇઝ ઓલ્સો અવોઇડેડ ઇન અ ક્રોન્સ ડિઝીઝ. Monitor for the sign symptom of the peritonitis. Inflammation, of course, abdomen માં છે, peritoneal cavity માં તો થઈ શકે છે. Bowel obstruction, nutrition and fluid imbalance. Early detection of a change in a client status will help to reduce life-threatening complications such as peritonitis. Now, appendicitis. Inflammation of the appendix. When the appendix become inflamed of the infected, rupture may occur within a matter of hours, leading to peritonitis and sepsis. Now, assessment pain in the periumbilical area that descend to the right lower quadrant. બરાબર કેમ? કારણ કે appendix ક્યાં situated છે? Life lower quadrant માં છે. Abdominal pain that is most intense at મેકબર્ની પોઈન્ટ. આ મેકબર્ની પોઈન્ટને પણ અંડરલાઈન કરી રાખો, ક્વેશ્ચનમાં ઘણીવાર પૂછાય. Rebound tenderness and the abdominal rigidity will be there. Low grade fever, WBC increase, anorexia, nausea, vomiting. બરાબર. પછી છે client in a sideline position with the abdominal girding and leg flex. પેશન્ટને પીઠમાં ડિસ્કમ્ફર્ટ લાગે, લેગ ફ્લેક્સ કરીને સૂયેલું હોય. કોન્સ્ટિપેશન ઓર ડાયરિયા, પેરિટોનાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ ધ પેરિટોનિયમ 49.3 માં છે. જોઈ લીધું આ? પાછળ છે. Appendectomy, surgical removal of the appendix. Preoperative intervention માં શું હશે? તો informed consent, NPO, administer fluid intravenously to prevent dehydration, monitor for the changes of level of pain, monitor for the sign of ruptured appendix. બરાબર. જો ruptured appendix થઈ જાય ને તો પેશન્ટ ફેટલ થઈ જાય, પેરિટોનાઇટિસ થઈ જાય. એટલે જ્યારે એક્યુટ appendix હોય ને, પેઇનમાં આવેલું હોય ત્યારે ઘણા ડોક્ટર્સ એવી રીતે રિસ્ક લે નહીં. Position the client in the right sideline or a low semi-fowler position to promote comfort. બરાબર. રાઈટ સાઇડ લાઇનમાં આપવાનું or low semi-fowler. Monitor bowel sound. Apply ice pack to the abdomen for 20 to 30 minutes every hour. If prescribed, administer antibiotic and laxative, and enema should be avoided. એ પણ અંડરલાઈન કરી નાખજો ખાસ. ઓકે. એપેન્ડિક પેજમાં આવેલું હોય ને અને ક્યારે એનીમાં કે લેક્ઝેટિવ આપણને કારણ કે એવી આદત હોય કે પેશન્ટ બરાબર ફીલ કરતું નથી, પેટમાં દુખે છે, બરાબર સ્ટૂલ પાસ કર્યા સારું થશે. ઇટ્સ નોટ લાઈક ધેટ. ચેક ફોર ધ રાઇટ સાઇડ લોઅર ક્વોડ્રન્ટ પેઇન. અવોઇડ એપ્લિકેશન ઓફ ધ હીટ, અંડરલાઈન ઇટ, to the of the abdomen of a client with the appendicitis. Heat can cause a rupture of the appendix, leading to the peritonitis and life-threatening condition. Again, peritonitis, then life-threatening condition will be there. Post-operative intervention, there is a monitor temperature, vitals, assess incision of the sign of infection such as redness, swelling, pain.
has written, advanced diet gradually as tolerated and as prescribed. બરાબર, liquid, semi-solid આગળ જવા દેવાનું. If rupture of the appendix occur, expect a drain to be inserted and incision may be left open to heal from inside out. Rupture થાય ત્યારે બરાબર, expect the drainage from the drain may be profuse for at least 12 hours. Position the client in a right side lying or a low semi-folder with the leg flexed to facilitate the dread. Change the dressing as prescribed and record the type of amount of drainage, perform wound irrigation, maintain NG suction and patency of the NG tube, administer antibiotic analgesic, help the client to get out of the bed a few hours after surgery, early ambulation to help to prevent respiratory complications such as atelectasis. જેમ બીજી સર્જરીમાં કરીએ છીએ એવી રીતે. Now another condition, diverticulosis and diverticulitis. બરાબર, તો એમાં કેવું હોય, એક ડાયવર્ટિક્યુલમ બની જાય. આનું પણ તમે ફોટો જોજો ગૂગલ પર. બરાબર, કે લાઈક ડાયવર્ટિક્યુલોસિસ શું છે, તો ડાયવર્ટિક્યુલોસિસ ઇઝ એન આઉટ પાઉચિંગ ઓફ અ herniation of the intestinal mucosa. The disorder can occur in any part of the intestine, but most common in the sigmoid colon. જો દેખાય છે, આવું જેવું બહાર આવ્યું ને એવું પોપઅપ થઈ જાય, થોડું ઊંચું થઈ જાય. બરાબર, તો જે ઇન્ટેસ્ટિનલ નું મેમ્બ્રેન જેમ સીધું સીધું જવું જોઈએ એની જગ્યાએ થોડુંક ઉપરની સાઈડ પર મસલ્સ વીકનેસ ના લીધે ઉપર જતું રહ્યું છે. તો ત્યાં આગળ બધું ફૂડ કન્ટેન્ટ બધું ભરાવા લાગે, ઇન્ફ્લામેશન થાય, તો ધેન ધેટ ઇઝ diverticulitis. પેલું જે બન્યું હતું એ ખાલી ડાયવર્ટિક્યુલમ હતું. Diverticulitis is an inflammation of one or a more diverticuli that occurs from the penetration of a fecal matter through the thin walled diverticula. It can result in a local abscess. એટલે બધું અંદર ભરાઈ ગયું તો ધીમે ધીમે local abscess થવા લાગ્યું અને ત્યાંથી perforation થઈ ગયું. The perforated diverticulum can progress to intra-abdominal perforation with the generalized peritonitis. Perforation થયું એટલે બધું જ ઇન્ફ્લામેશન પેરિટોનિયલ કેવિટીમાં સ્પ્રેડ થવા લાગ્યું. ઓકે, તો પછી એને પેરિટોનાઇટિસ થઈ જશે. અસેસમેન્ટ, લેફ્ટ લોઅર ક્વોડ્રન્ટ, કારણ કે સિગ્મોઇડ કોલન ક્યાં છે, લેફ્ટ સાઈડ પર લોઅર ક્વોડ્રન્ટમાં છે. એબ્ડોમિનલ પેઇન ધેટ ઇન્ક્રીઝ વિથ ધ કફિંગ, સ્ટ્રેનિંગ, લિફ્ટિંગ. બરાબર, લિફ્ટિંગ કરે એમ ડાયવર્ટિક્યુલમ પર પ્રેશર આવે. એલિવેટેડ ટેમ્પરેચર, નોઝિયા, વોમિટિંગ, ફ્લેટ્યુલન્સ, ગેસ જેવું, ક્રેમ્પ લાઇક પેઇન, abdominal distension, tenderness, palpable tender rectal mass may be present and blood in the stool. Now interventions માં શું છે, તો bed rest during the acute phase, maintain NPO status, provide a clear liquid during the acute phase. દરેકમાં similar છે. When diverticulitis is active, provide a low fiber diet. When inflammation resolve, provide a high fiber diet. બરાબર, યાદ રાખવાનું, ડાયવર્ટિક્યુલાઇટિસ નું પેઇન હોય, લો ફાઈબર ડાયવર્ટ આપવાનું છે, વધારે રફેજ નથી આપવાનું સ્ટાર્ટિંગમાં. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક, એનાલ્જેસિક, એન્ટીકોલિનર્જિક. કારણ કે ઇન્ટેસ્ટિનલ સિક્રીશનને પણ આપણે શું કરવું છે, રિડ્યુસ કરવું છે. ટુ રિડ્યુસ ધ બોવેલ સ્પાઝમ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ. Instruct the client to refrain from lifting, straining, cuffing, bending to avoid increased intra-abdominal pressure. To avoid wearing a tight restrictive clothing. એવું પણ પહેરવાનું નહીં તો રપ્ચર થઈ જાય, પરફોરેશન થઈ જાય અને પેરિટોનાઇટિસ થઈ જાય. તો પ્રિવેન્ટ કરવા માટે આપણે આનું ધ્યાન રાખવું પડે. Monitor for the perforation, hemorrhage, fistula and abscess. Abdominal X-ray may be done to evaluate for a free air and fluid indicating a perforation. બરાબર, એક્સરે માં શું ખબર પડી જશે કે ફ્રી એર છે, ફ્લુઇડ છે ઇનસાઇડ ધ પેરિટોનિયલ કેવિટી, then it will show us the perforation.
Instruct the client to increase the fluid intake up to 3000 ml daily unless contraindicated. Instruct the client to eat soft high fiber food such as whole grain. The client should avoid high fiber food when inflammation occur because this food will irritate the mucus further. બરાબર, જ્યારે એકદમ ક્રિટિકલ છે ત્યારે હાઈ ફાઈબર નહીં, પછી એને અપાય. Instruct the client to avoid gas forming food or food containing indigestible rough fat, seeds, nuts, popcorn because these food substance become a trap in the diverticulum. બરાબર, આવી વસ્તુઓ ટ્રેપ થઈ જાય diverticulum, causing a more inflammation. Instruct the client to consume a small amount of brand daily and to take a bulk forming laxative. Brand ની નીચે અંડરલાઉન કરી દેજો. As prescribed to increase the stool mass. યાદ રાખવાનું કે means bulk forming છે food substance. Instruct on the importance of avoiding the use of the laxative or enema unless it is prescribed. Surgical correction is required. જેટલો diverticulum વાળું પાર્ટ છે એને કટ કરીને end to end anastomosis કરી દેવાનું, join કરી દેવાનું. Colon resection with the primary anastomosis may be an option. Temporary or permanent colostomy may be required for increased bowel inflammation. Temporary means તમારે એટલું કટ કરવું છે તે પહેલા આગળના પોર્શન માંથી શું કરવું પડશે? કોલોસ્ટોમી કરવું પડશે કે ત્યાંથી એક્સક્રીશન બધું બહાર જાય. પછી એને તમે એન્ડ ટુ એન્ડ એનાસ્ટોમોસિસ કરી દીધું કટ કર્યા પછી, તો ફરી શું થશે? ફરી ફ્લોને સેકન્ડ ફેઝમાં તમે કોલોસ્ટોમીને પાછું ક્યોર કરી શકો છો. બરાબર. Hemorrhoids, dilated varicose vein of the anal canal may be internal, external, or prolapsed. Internal hemorrhoid lie above the anal sphincter and cannot be seen on inspection of the perianal area. બરાબર. ઇન્ટરનલ હશે એટલે અંદરની સાઈડ છે એટલે નહીં વિઝિબલ થાય. એક્સટર્નલ હેમરોઇડ છે lie below the anal sphincter and can be seen on the infection. Prolapsed hemorrhoid can become a thrombus or a inflamed. બરાબર, પ્રોલેપ્સ થયેલા છે એટલે એની પોઝિશનથી બહાર આવેલા છે તો ઇન્ફ્લામ્ડ હશે. Hemorrhoid are caused from a portal hypertension, straining, irritation, continuous constipation હોય એવા પેશન્ટને હોય. Increased venous or abdominal pressure. કેવું હોય તો bright red bleeding with the defecation, rectal pain, rectal itching. Intervention include apply cold pack to the anal rectal area followed by the seeds bath. Apply a hazel soak and topical anesthetic as prescribed. Means એની જગ્યા ઉપર apply કરવાનું છે. Encourage a high fiber diet and fluid to promote bowel movement without straining. એટલે constipation આવા પેશન્ટમાં હોવું જોઈએ નહીં. Administer stool softener. Encourage a client to drink a plenty of water unless contraindicated. Encourage regular exercise, maintenance of the healthy diet and high fiber and fluid and promote regular bowel movement. Main cause છે relieve the constipation. બરાબર. Surgical interventions which may include the ultrasound, sclerotherapy, બરાબર, means with eyes, circular સ્ટેપલ કરીને એને કટ કરવું. બેન્ડિંગ લાઇગેશન મીન્સ એની જગ્યાએ રબર બેન્ડ જેવું જે આવે મટીરિયલ એનાથી લાઇગેટ કરી દેવું. સિમ્પલ રિસેક્શન તો એની અંદર કટ જ કરી દેવાનું છે ઓફ ધ હેમરોઇડ, એને કહેવાય હેમરોઇડેક્ટોમી. બરાબર. પોસ્ટ ઓપરેટિવમાં શું છે? Assist the client to prone and sideline position to prevent bleeding. બરાબર, પ્રોન જ આપવી પડશે પેશન્ટને, નહીં તો સાઇડલાઇન. Maintain ice pack over a dressing as prescribed. બરાબર, બ્લીડિંગ પ્રિકોશન માટે મીન્સ કોન્સ્ટ્રિક્ટેડ રહે અને બ્લીડિંગ વધારે ના થાય. Monitor for the urinary retention. Administer stool softener. Instruct the client to increase fluid and high fiber. Instruct the client to limit the sitting to a short period of the time. Means વધારે બેસી રહેવાનું નથી. Instruct the client that the first bowel movement may be very painful. Be sure someone is nearby. As the client can become a light-headed,
diaphoretic or experience syncom from a vasovagal response means પ્રેશર કરવાના લીધે એને ચક્કર જેવું થોડું ઘણું ફીલિંગ આવી શકે છે તો keep someone with you. Instruct the client in use of the sitz bath 3 or 4 times per day તો એનાથી early healing થશે. ઓકે તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. digestive system complete. ઓકે if you have any doubt તો આપણે કાલે નિધિ તમને વચ્ચે જો ડાઉટ હોય ને સિરોસિસ ઓફ લીવરમાં તો આપણે કાલે ફરી જે તે પોર્શન ડિસ્કસ કરી લઈશું. ઓકે Okay, ma'am. બાય. પેન્થેરાઇટિસ વાળું છે ને એમાં હા. રેસ્પિરેટરી સિસ્ટમ જોડે કોરિલેટ કરવાનું લાઈક મારે એક આપણે પેરિટોનાઇટિસ ગયા પેરિટોનાઇટિસ ના લીધે થઈને કેમ કારણ કે હાઇપોવોલેમિક શોક ને એવી રીતે થશે ને એના લીધે લાઈફ થ્રેટનિંગ ને એના લીધે રેસ્પિરેટરી પર જાય છે કે લાઈક એર હંગર વધી જાય છે. ઓકે ખ્યાલ આવ્યો ને કોઈ પણ વસ્તુ ક્રિટિકલ જાય ને કેમ જાય કારણ કે બોડીની અંદર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય એનાથી વધારે હાઇપોવોલેમિક શોક યા બ્લીડિંગ ઇન્ટરનલ હેમરેજ એવું કશું ચાલુ થઈ ગયું છે બરાબર બેક્ટેરિયા એક્યુમ્યુલેટ થઈ ગયા છે ઇન્ફ્લામેશન તો એ બધા રીઝનથી શું થઈ જશે ટેકીકાર્ડિયા અને હાઇપોટેન્શન થઈ જશે બોડીનું રિક્વાયરમેન્ટ ઓક્સિજનનું વધી ગયું છે હવે ઓક્સિજન એમને એમ તો જશે નહીં એ બાઇન્ડ થશે ફ્લુઇડ જોડે જે હાઇપોવોલેમિયા યા હેમરેજ થઈ ગયું છે તો એ થઈ નથી શકતું તો શું થવા લાગશે અલ્ટિમેટલી રિસ્પોન્સ બ્રેઇન આઈડેન્ટિફાઈ કરશે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ રેસ્પિરેશન ઇન્ક્રીઝ બરાબર કારણ કે આપણને બોડીના બધા પાર્ટને ઓક્સિજન મળી રહ્યું નથી એટલા માટે એટલે રેસ્પિરેટરી ઇન્વોલ્વ થઈ જાય તો તમે કોઈ બી પેશન્ટ જ્યારે ક્રિટિકલ થશે ને તો કોઈ પણ સિસ્ટમમાંથી રેસ્પિરેટરી કાર્ડિયાક ઉપર તો પહોંચી જ જશે બરાબર ને રાઈટ હા ને ઓકે મેમ થેન્ક યુ મેમ બાય હા બાય બાય બાય